નારાયણ સાંઈના વહીવટદારો પાસેથી મળી આવ્યા 2000 કરોડના કાળા નાણાંના દસ્તાવેજો. અમદાવાદ, વડોદરા, સુરતમાં આઈટીની તવાઈ. રાજ્યભરમાં રોગચાળાનો ભડો. સુરત એકલામાં આજ 83 પોઝિટિવ કેસ અને 15ના મોત, તો રાજકોટમાં 7, ભાવનગરમાં 8 કેસ નોંધાયા ડેન્ગ્યુના. સૌરાષ્ટ્રમાં શ્રાવણના અંતિમ દિને મેઘરાજાની પધરામણી. જામનગરના કાલાવાડ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં વરસાદ. નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું પૃથ્વી. કરિયર ગાઈડન્સમાં દર રવિવારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ વિશે વાત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું એચટેટની પરીક્ષા અંગે, જે પ્રાથમિક શાળામાં આચાર્ય બનવા માંગતા ઉમેદવારો માટે હોય છે. ચાલુ મહિનામાં એટલે કે 20 સપ્ટેમ્બરે આ પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષાને આડે ફક્ત એક અઠવાડિયું છે. ત્યારે આજે આપણે વાત કરીશું એચટેટની પરીક્ષા અંગે, અને તેના માટે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી. સાથે જ તમને મૂંઝવતા સવાલો પણ તમે સીધા જ પ્રફુલભાઈને પૂછી શકો છો. તો શરૂઆત કરીએ વિશેષ રજૂઆતની. આપણે એચટેટની પરીક્ષા અંગે ચર્ચા કરીશું કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી સાથે, અને સાથે જ આપના ફોન કોલ્સ પણ લઈશું. આપ ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર ફોન કરી શકો છો. પરંતુ એ પહેલા આપને એક અહેવાલ બતાવીએ છીએ, જેનાથી પરીક્ષાની પેપર સ્ટાઇલ અંગે અને તેમાં પૂછાતા સવાલો અંગે તમામ મૂંઝવણો દૂર થઈ જશે. તો નજર કરીએ આ રિપોર્ટ પર. પ્રાથમિક શાળાઓમાં આચાર્ય બનવા માટેની પરીક્ષા એટલે કે એચટેટની પરીક્ષા. આ જગ્યા પર બેસનારા શિક્ષકોને ભારતના ભવિષ્યના પાયાના ઘડતરનો લાભ મળશે. પરીક્ષા આ જ મહિનાની 20 તારીખે એટલે કે 20/9/2015ના દિવસે યોજાશે, જે માત્ર પરીક્ષા ગુજરાતી માધ્યમમાં જ લેવાશે. પરીક્ષા કુલ 150 માર્કની હશે, જે 1 અને 2 એમ 2 વિભાગમાં યોજાશે. બંને વિભાગ 75-75 માર્કના રહેશે. વિભાગ 1 ની વાત કરીએ તો તેમાં પણ 25-25 માર્કના એબીસી એમ કુલ 3 વિભાગ રહેશે. વિભાગ એ ની વાત કરીએ તો તેમાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછાશે, જેમાં ભારતનું બંધારણ, મૂળભૂત હક, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે. આ જ વિભાગમાં ખેલકૂદ અને રમતગમતને લગતા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. કાયદાને લગતા પ્રશ્નો પણ આવી શકે છે, જેમાં આરટીઈ 2005 અને આરટીઆઈ 2009ના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. આ જ વિભાગમાં ભારતની મહાન વિભૂતિઓ અંગે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો સામાન્ય જ્ઞાનના પ્રશ્નો માટે વર્તમાન પ્રવાહોમાંથી પણ પૂછાઈ શકે છે. વિભાગ 1માં વિભાગ બી ની વાત કરીએ તો તેમાં ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગના માળખા અંગે પ્રશ્ન પૂછાઈ શકે છે. સાથે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અંગે, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અંગે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સંબંધિત પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. આ જ વિભાગમાં વિવિધ એક્ટ અંગે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ 1993 અંગે, ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંગે, ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 અંગે, ગુજરાત શિક્ષણ નિયમ 1949 અંગે, ગુજરાત શૈક્ષણિક સંસ્થા નિયમો 1984 અંગે અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા 2005 અંગે પ્રશ્ન પૂછાઈ શકે છે. સાથે જ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રાજ્ય અને રાષ્ટ્રીય સંસ્થાઓના માળખા જેમ કે એનસીઈઆરટી, સીબીએસઈ, એનસીપીઈ અંગે પ્રશ્ન પૂછાઈ શકે છે. વિભાગ 1ના વિભાગ સી ની વાત કરીએ તો તેમાં મેથોડોલોજી, સાયકોલોજી અંગે પ્રશ્નો પૂછાઈ શકે છે. તેમાં રીઝનિંગ એબિલિટી, લોજિકલ રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન અંગે પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે મુખ્ય વિભાગ બી ની વાત કરીએ તો આ વિભાગમાં પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસક્રમ આધારિત પ્રશ્નોનો સમાવેશ કરાશે. તો પ્રશ્નોનું કઠિનતા, મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ 9 અને 10 પ્રમાણેનું રહેશે. પરીક્ષામાં પાસ થવા માટે 60% માર્ક લાવવાના રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો એચટેટની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીશું કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી સાથે. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે. જે રીતે એચટેટની પરીક્ષાની તૈયારીઓની જો આપણે વાત કરીએ, સૌથી પહેલો સવાલ કે શાના માટે આ એક્ઝામ લેવાય છે અને ક્યારે આ પરીક્ષા લેવામાં આવશે? એચટેટની જે એક્ઝામ છે એ જે પ્રાથમિક શાળા હોય 1 થી 8 એના
જે આચાર્ય એટલે કે પ્રિન્સિપાલ થવાની લાયકાત માટેની આ પરીક્ષા છે. અહીંયા એક જોઈએ તો પહેલા ભૂતકાળમાં એવું હતું કે જે સિનિયોરિટી મુજબ દરેકને એની અંદર અમુક 5 વર્ષ ઉપરનો એક્સપિરિયન્સ થાય અને જે મોસ્ટ સિનિયર હોય એને આચાર્ય તરીકે બઢતી આપવામાં આવતી. પણ સરકાર દ્વારા 2010-11 પછી એક નવી સિસ્ટમ થઈ કે ભાઈ ટેટ, ટાટ અને એચ ટાટ. તો એચ ટાટની અંદર સૌપ્રથમ આપણે વિચારીએ તો અહીંયા 20 સપ્ટેમ્બરે આની એક્ઝામ છે. ઓલરેડી ટેટની, ટાટની અને એચ ટાટની એક સાથે જુલાઈ મહિનાની અંદર એડ આવી હતી, ટેટ 1, ટેટ 2, અને એની સાથે એચ ટાટની અત્યારે પરીક્ષા થશે. એમાં સૌથી પહેલા આપણે જોઈએ તો એમાં 2 પ્રકારના પેપર, એક જ 2 વિભાગ આવે અને પેપર એક આવે. 75 માર્ક 2 એટલે કે 150 માર્કનું પેપર હોય. અને આ જે પરીક્ષા છે હવે આપણે જોઈએ તો આવતા વીક એટલે આવતા રવિવારે એક વીકની અંદર આ એક્ઝામ થવાની છે અને 14 સપ્ટેમ્બરથી એના કોલ લેટર જે છે એ ડાઉનલોડ થશે. આ એક્ઝામની સંપૂર્ણ તૈયારી જો પહેલેથી ના કરેલી હોય, એકાદ વર્ષ જેટલો સમય ના આપેલો હોય તો એચ ટાટની પરીક્ષામાં જે મેરિટ થવું જોઈએ એ ખરેખર મેરિટ દરેક વિદ્યાર્થી એટલે કે જે પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ બનવા માંગતા હોય અને એચ ટાટ પાસ કરવા માંગતા હોય એવા ઉમેદવારો આની અંદર સફળ નથી થઈ શકતા. એટલે એક વર્ષ જેવી લાંબી મહેનત હોય અને આપણે આખો અભ્યાસક્રમ એનો જોઈએ કે કયા પ્રકારની મહેનત હોય તો જ એ પાસ થઈ શકે. અત્યારે કોલર જોડાઈ રહ્યા છે ઉમેશભાઈ. ઉમેશભાઈ, આપ શું પૂછવા માંગો છો? હેલો ઉમેશભાઈ, આપનો સવાલ કહેશો? લાગે છે તેમનો સંપર્ક કપાઈ ગયો છે. વધુ એક કોલર દીપકભાઈ જોડાયા છે. દીપકભાઈ, આપનો સવાલ કહેશો? દીપક સુથાર ગાંધીનગરથી બોલું. હાજી સર, મારો ક્વેશ્ચન હતો કે જે બીજો વિભાગ છે પાર્ટ 2, એમાં 75 માર્કનું કન્ટેન્ટ છે. એમાં 1 થી 8 નું કન્ટેન્ટ તો અમે કરીએ છીએ, પણ જે 9-10 કઠિનતા મૂલ્ય લખેલ છે તો કઠિનતા મૂલ્ય એટલે શું અને કઈ રીતે વાંચવું એને? જો તમારો પ્રશ્ન છે ને એકદમ ક્લિયર છે, બરાબર, કે ભાઈ એની અંદર ધોરણ 1 થી 8 નો જે અભ્યાસક્રમનું છે તો ઓલરેડી તમે ભણાવો છો અને એની અંદર આ વસ્તુ આવી જાય છે, બરાબર, એટલે એ તો તમને ફાવતું હશે. પણ કઠિનતા મૂલ્ય 9-10 લખ્યું ને એટલે હું એકદમ તમને ક્લિયર કહું કે આપણે જે પાર્ટ 1 ખરું ને એચ ટેટની અંદર એની વિભાગ 1 માં એવું લખેલું છે અને એની અંદર 3જા નંબરનો ટોપિક છે કે મેથોડોલોજી અને એજ્યુકેશન સાયકોલોજી, બરાબર. એની અંદર એ મેથોડોલોજી અંદર આપણે થોડો તમે ડિટેલ વાંચશો ને એટલે તમને ખ્યાલ આવશે. અને જે અમારો અંક નંબર 9 હતો ગઢવી કરંટ અફેર્સનો, બરાબર, એ 9 નંબરના અંકની અંદર મેં આખું 105 પેજનું મેટર આ એજ્યુકેશનને લગતું મૂક્યું હતું. એમાં મેથોડોલોજી વિશે મેં એમાં 9 પેજ લખ્યા હતા, બરાબર. તો એ સિસ્ટમ અહીંયા આવે કે ધારો કે તમે કોઈ પણ પ્રકારનો દાખલો છે, બરાબર, એને તમે ધોરણ 1 થી 8 ની અંદર કે પાઠમાં 6ઠા કે 7માં ગણાયો તો એ જ દાખલો જ્યારે કુટ પ્રશ્નનો છે ત્યારે એ જ વસ્તુ તમારે 9મા 10મા ની અંદર આવશે ત્યારે થોડીક એ હાયર થશે. બીજી એક વાત કરીએ કે તમે નરસિંહ મહેતાની વાત જે છે એ ભાષા તરીકે તમે જો 6ઠા ધોરણની અંદર કે 7મા ધોરણની અંદર કરી તો એ જ વસ્તુ જ્યારે 9મા ધોરણમાં તમે આવશો અથવા તો 10મા ધોરણમાં આવશે તો એની જ વાર્તા થોડાક અલગ પ્રકારના હાયર વિચારોથી તમારે રજૂ કરવાની થશે અથવા તો વ્યવસ્થિત રીતે આને થોડીક સિસ્ટમથી સમજવાની થશે. બીજી એક વાત કરીએ કે 4થા ધોરણની અંદર દલપતરામ ની આપણે કોઈ કવિતા સમજાવીએ તો તમે જોશો કે બાળકના મનના પ્રકારની હોય કે બેને યાદ રહે પ્રકાર સિસ્ટમથી મજા આવ્યો. એ જ વસ્તુ જ્યારે આપણે કોલેજની અંદર હોય તો એનું લેવલ, એના વિચારો ચેન્જ થઈ જતા. એટલે અહીંયા છે ને એ પ્રશ્નમાં કોઈ બહુ મોટો ડિફરન્સ નહીં, બરાબર. તમે 8મું ધોરણ 9મું ધોરણ એક જ વર્ષનું એક જ સ્ટેપ એટલે એક જ પગથિયું કહેવાય. એટલે આ થોડુંક જે અંદરના પ્રશ્ન આપણે છે પેપર નંબર 1 કે ભાઈ ભારતીય બંધારણ કે મૂળભૂત હકો કે ફરજો, તો એ જે તમારે નાગરિક શાસ્ત્રની અંદર ધોરણ 6ઠા 7માં આવતું હોય એ જ વસ્તુ તમારી 8મા 9મા ધોરણની અંદર આવતી હોય. એ ધારો કે ત્યાં રાજ્યસભાની સીટો ના કીધી અને ત્યાં રાજ્યસભાની સીટો કીધી. 6ઠા ધોરણની અંદર રાષ્ટ્રપતિ આપણા દેશના સંપૂર્ણ વડા બતાવે, બરાબર, તો ત્યાં રાષ્ટ્રપતિની કેવી રીતે ચૂંટણી થાય અથવા શું બાબત છે એના વિશેનું થોડુંક હાયર આપેલું હોય. એટલે એ તમે 1 થી 8ની કન્ટેન્ટ કરો છો તો 9મા 10માની જે બુક છે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા છપેલી એ જ લઈ લેવાની, એ જ વાંચવાની. એની બહારનું કંઈ કશું આવવાનું નહીં. તમારે ક્લિયર જ વસ્તુ છે, તમારે 2 પૂઠા વચ્ચેનું છે એની બહારનું નથી. પણ એ જે આવે એ તમારે જે વિભાગ 1 છે એના બહારના થોડા પ્રશ્ન છે કે જે આપણે કરવા પડે. ચોક્કસપણે પ્રફુલભાઈ, જે એચટાટની એક્ઝામ હોય છે તેનો અભ્યાસક્રમ કેટલો હોય છે અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કઈ કઈ લેવાની હોય છે? અહીંયા મુખ્ય વસ્તુ એ જ છે, બરાબર, કે ભાઈ એચટાટની પરીક્ષા કોણ આપી શકે? તો સૌથી પહેલા તો જેને પીટીસી કરેલું હોય અને 5 વર્ષનો એક્સપિરિયન્સ થઈ ગયેલો હોય, અત્યારે થોડીક સિસ્ટમ આવી કે જેને ગ્રેજ્યુએશન કરેલું હોય, પછી પ્રાથમિક શાળામાં 5 વર્ષનો એક્સપિરિયન્સ થયેલો હોય, બીએડ કરેલા વ્યક્તિ ટેટ 1 કે ટેટ 2 પાસ થઈને લાગેલા હોય અને એ વ્યક્તિએ 5 વર્ષ પૂર્ણ કરેલા હોય ત્યારે આની અંદર સૌથી પહેલા તો એ ફોર્મ ભરેલું હોય એ વ્યક્તિ એલિજિબલ થશે. બીજી એક વસ્તુ જોઈએ કે આનો અભ્યાસક્રમ કેટલો, તો આનો જે વિભાગ 1 આપ્યો છે એ વિભાગ 1ને કુલ 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલો ભાગ છે એમાં સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્ન કીધા છે, એની અંદર બીજો ભાગ આપ્યો છે એની અંદર વહીવટી સંચાલન કીધું છે અને ત્રીજો ભાગ આપ્યો છે એમાં મેથોડોલોજી એજ્યુકેશન સાયકોલોજી કીધું છે. ધારો કે આપણે પહેલો ભાગ વિચારીએ તો એ 25 માર્કના પ્રશ્ન પૂછાય ને એ ખરેખર આ એક્ઝામ આપવાવાળા વ્યક્તિઓને ઘણી વખત સહેલા પડતા હોય, ઘણી વખત અઘરા પડતા હોય. જે શિક્ષક મિત્રો પેપર રેગ્યુલર વાંચતા હશે, સ્કૂલની અંદર જે પ્રવૃત્તિ કરાવે છે, પ્રાર્થનાની કાતે એના કટિંગો કેવું તૈયાર કરાતા હશે, આવી બધી પ્રવૃત્તિ કરાવવાળા શિક્ષક હશે ને એને આ પહેલો વિભાગ શેર પણ અઘરો
અઘરો પડશે નહીં. પછી જે રેગ્યુલર આઈન ભણાઈને જતા એના સિવાયનું કશું વધારાનું વર્ક, બરાબર, જે આપણે પ્રવૃત્તિ એમ કહે કે ભાઈ પ્રવૃત્તિશીલ એકદમ રહેવું જોઈએ, એ ઓછા રહેતા હોય ને એના આ વિભાગ કાઢો પડે. ધારો કે પ્રશ્નની વાત કરીએ તો ભારતીય બંધારણ, તો બંધારણ એમને છે તો ધારો કે 1 થી 7 ની અંદર આવતું હોય તો એક લિમિટમાં છે કે જીપીએસસીમાં આવતું હોય એટલું કે યુપીએસસી જેટલું ડિટેલ એને તૈયારી ના કરી હોય. અહીંયા મૂળભૂત હક અને ફરજ આપી, તો ધારો કે કુલ ફરજો કેટલી, તો કે ભાઈ 11 જેટલી ફરજ છે, બરાબર. મૂળભૂત હક કેટલા, તો 7 હતા અને એમાં એક હટાયો અને પાછળ, એટલે બંધારણના કુલ અનુચ્છેદ કેટલા. આ દરેક વસ્તુને જો ડિટેલ ખબર ના હોય એનો પ્રશ્ન પૂછાય તો જવાબ નહીં આપી શકે. એક વાત તમને કરું, તમને આના અગાઉની ટેટની પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો હતો કે હિન્દી ભાષા માટે કયો અનુચ્છેદ, તો 351 નંબરનો અનુચ્છેદ ભારતના બંધારણમાં આવે, રાષ્ટ્રભાષા માટેની જે જોગવાઈ છે એમાં. તો ઘણા બધા મિત્રોને આવડે ને, તો આઈને પૂછતા ખરું આ ક્યાંથી આવે, તો આ વસ્તુ એવી છે કે ભાઈ આ અનુચ્છેદ જે છે ને 1 થી 7 ની બુકમાં નથી આપેલો, પણ તમે બંધારણની બીજી કોઈ બુક વાંચશો તેની અંદર આખો આપેલો છે, બરાબર. તો આવી ડિટેલ તૈયારી કરેલી હોય તો એ વ્યક્તિ સ્ટાર્ટની અંદર સારામાં સારા માર્ક્સ મેળવી શકે. વધુ એક કોલર અત્યારે જોડાઈ રહ્યા છે, રાકેશભાઈ. રાકેશભાઈ, આપનો સવાલ કહેશો. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. મારો પ્રશ્ન એ છે, આપણે એટલાસની એક્ઝામ આપીએ તો વધુમાં વધુ કેટલી વાર આપણે એક્ઝામ આપી શકીએ છીએ? અહીંયા જો પહેલા તો તમારે 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગે, બરાબર. 21 થી 30 વર્ષની ઉંમર છે એટલે 35 અને 40 વર્ષ સુધીનો સમયગાળો અંદર તમે જો તો અને અનામતને એમાં આવતા હોય તો તમે એની અંદર આપી શકો. હવે વધુમાં વધુ એટલે કેવું અહીંયા આખું આપેલું છે કે ધારો કે તમને આપણે જે છે તો એક ઉંમર મર્યાદા દરેક પરીક્ષાની અંદર આપેલી હોય, 5 વર્ષ એક્સપિરિયન્સ ઉમેરાય એટલે 5 વર્ષ તમારે આગળ જતું રહેવાનું. એટલે તમે દર વર્ષે સરકારને જ્યારે જરૂરિયાત લાગે કે ભાઈ આ વર્ષે મારે આટલા લેવાના છે તો જાહેરાત આવે. જો પાછલા 2-3 વર્ષથી કન્ટિન્યુ જાહેરાત આવે, કદાચ વચ્ચે ના આવે તમે એવું ના કહી શકો કેમ ના આવી. અહીંયા કેવું છે કે ભાઈ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય છે એને યોગ્ય લાગે કે ભાઈ આટલા મારા આચાર્ય લેવાના છે આટલું કરવાનું, એ મુજબ એની એડ આવી જાય. બીજું કે તમે પ્રશ્ન એવો પૂછો, બરાબર, કે ભાઈ વધુમાં વધુ કેટલી વખત આપી શકાય. એટલે મારું તમને એક પર્સનલ સજેશન છે કે એક જ વર્ષની રેગ્યુલર તમે તૈયારી કરો ને બીજી વખત પરીક્ષા આપવાનું વિચારો જ નહીં. કેમ કે આમાં કેવું થાય ખબર, ભૂતકાળમાં આપણે 10મા ધોરણમાં હતું માર્ચ અને ઓક્ટોબર, તો અમુક જણા નપાસ થાય ને માર્ચ ઓક્ટોબર જ કરતા. એટલે આમાં એક વાર તો ફેલ થઈ ગયા ને માનસિક લેવલ તમારું તૂટી જશે, પછી પૂરું થઈ જાય. ગમે એટલા ટ્રાયલ આવે ને તારું પાસ નહીં થાય. કેમ કે અમારા ક્લાસમાં જે સ્ટુડન્ટ આવે ને એનો મેં બહુ માર્ક કરેલું, એકવાર નપાસ થઈને આવેલો ને એને રાગ પાડવો ને એના કરતાં પેલો ફ્રેશ હોય ને એક જ વાર ભણાવીને તો પાસ થઈ જાય. એટલે તમને તમારી જોબ પૂરી થાય ને ત્યાં સુધી 5 ટ્રાયલ તો તમને મળશે જ, બરાબર. ધારો કે ફર્સ્ટ ટાઈમ તમે એક્ઝામ આપતા હોય તો હજુ તમને 4 વખત એક્ઝામ આપવા મળશે, પણ પ્રથમ વખતે જેવી તૈયારી કરો અથવા આ વખતે તમારી એક વીક છે અને તમે સક્સેસ ના કરો તો આવતા વર્ષે પરીક્ષા લે એની અત્યારથી તૈયારી ચાલુ કરી દો અને એનું જે આ વખતનું પેપર આવે ને એના આધાર બનાવીને બેસી જાઓ. આખું વર્ષ તૈયારી કરો, તમે એક વર્ષ તૈયારી કરશો એમાં આરામથી સફળતા મળશે તમને. નેક્સ્ટ કોલર જોડાઈ રહ્યા છે, મેહુલભાઈ. મેહુલભાઈ, આપનો સવાલ કહેશો. हाँ मैडम, अब मैं 15 साल से जॉब कर रहा हूँ जी। और मैंने आरटी से डिप्लोमा का कोर्स किया है, तो मैं ये अप्लाई कर सकता हूँ? સ્ટાર્ટની પરીક્ષા જે છે ને એ તમારે અહીંયા ક્લિયર કટ આપણે કીધું કે જે વ્યક્તિ બીએડ કરેલું હોય, પીટીસી કરેલું હોય, 5 વર્ષનો અને પ્રાથમિક શિક્ષક તરીકેનો અનુભવ થયો હોય એ સિવાયની કોઈ પણ વ્યક્તિ આની અંદર એપ્લિકેબલ થઈ શકે એવું નથી. અને આની તો ઓલરેડી આવતા રવિવારે એક્ઝામ છે, બરાબર. એટલે એના અભ્યાસ કરીને એના પ્રશ્નો પૂરતી આખી વાત લીધી. એટલે આની અંદર તમારે ફોર્મ તો અત્યારે ભરાયું નહીં, પણ જે વ્યક્તિ બીએડ પીટીસી કરેલું 5 વર્ષનો કમ્પ્લીટ એક્સપિરિયન્સ હોય એ જ વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકે એવી જોગવાઈ છે. એ સિવાય આની અંદર તમે સ્ટાર્ટની પરીક્ષા આપી શકતા નથી કે ભાઈ ધારો કે ડાયરેક્ટ એને પીએચડી કરેલું હોય ને એમ કે ભાઈ મારે સીધી સ્ટાર્ટની આલી તો એને કોઈ લેવા દેવા નહીં. એને પીટીસીની સાથે 5 વર્ષનો એક્સપિરિયન્સ, બીએના શિક્ષક તરીકેનો 5 વર્ષનો એક્સપિરિયન્સ, તો જ એ વ્યક્તિ આની અંદર એલિજિબલ થઈ શકે. વધુ એક કોલર જોડાઈ રહ્યા છે, મિનેશભાઈ. જી, શું છે આપનો સવાલ? નમસ્કાર. નમસ્કાર. આપને પ્રફુલભાઈને મારો એક સવાલ છે કે રિઝનિંગના પ્રશ્નો પરીક્ષાથી કેવી રીતે સોલ્વ કરી શકાય? તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, કેમ કે મારે ત્યાં જે સ્ટાર્ટના વિદ્યાર્થીઓ છે ને એને આ જ પ્રશ્ન મારે નડતો હતો, બરાબર, કે રિઝનિંગ કેવી રીતે આરામથી સોલ્વ કરું. તો જો તમે એક શિક્ષક તરીકે જ્યારે વિદ્યાર્થીને શીખવાડો તો કેટલું આરામથી, બરાબર, 3જા કે 4થા ધોરણનું ગણિત શીખવાડો છો એટલું જ આરામથી શરૂઆતના તમે એના નિયમો જે ખરા રિઝનિંગના એ આપણે ગણી અને 2 પેજ થાય એ તમે સૌથી પહેલા નિયમ કમ્પ્લીટલી તૈયાર કરી દો ને તો રિઝનિંગ મને નથી લાગતું કે તમને અઘરું પડે. સહેલામાં સહેલો વિષય જો કોઈ હોય અને સૌથી વધારે સ્કોરિંગ કરાવે ને તો રિઝનિંગ. તમારે જો એનું એક્ઝામ્પલ બેસ્ટ જોવું હોય ને તો આ જીપીએસસીની પરીક્ષા આવી ને એમાં 29 જેટલા પાસ થાય. જો નંબર મળે ને તો દરેકનો પર્સનલ ફોન કરીને પૂછી દેજો. એ બધા જ છે ને, કો તો બેંકમાં નોકરી કરે ને કો તો એસએસસી, બધા રિઝનિંગના માસ્ટર હતા. એટલે 75માંથી 75 ખેંચી લે એના કારણે પાસ થઈ ગયા. એટલે આ જે રિઝનિંગ છે ને એ તમારે 5મું, 6ઠું, 7મું, 8મું આ દરેક ના ગણિતની અંદર છે જ. અને એના જેટલા નિયમો છે, એના જેટલા સૂત્રો છે એ બધું તમે પર્ટિક્યુલર પરફેક્ટ તૈયાર કરી દીધા કે વર્ગ છે, ઘનમૂળ છે, ઘન છે, અને બીજા જે તમારા સૂત્રો અંદર આપેલા છે એ તમે તૈયાર કરશો તો સટાસટ જે મેથ્સ છે
એ વન ટાઈપ ઓફ એક મેમરાઇઝ છે, બરાબર, કે તમને મગજની અંદર યાદ હોય કે આનો ચોથો ભાગ કેટલો થાય, ત્રીજો ભાગ કેટલો થાય, તો તમે ફટાફટ શોર્ટ કીથી ગણી શકશો. નહીં તો શું થાય કે આપણે જે મેથોડોલોજીની સિસ્ટમ છે ને કે ભાઈ 2 વખત દાખલો ગણાય, એક દાખલો લાંબો ગણી શકાય અને બીજી રીત થાય કે 3 સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય. તો આ 3 સ્ટેપ વાળું છે ને એની અંદર રિઝનિંગનો આપણે યુઝ થાય કે મેન્ટલ રીતે આપણને બધું યાદ હોય તો આરામથી આપણે ગણી શકીએ. ચોક્કસપણે પ્રફુલભાઈ, આ વિશેની ચર્ચા આગળ પણ યથાવત રાખીશું. વિશેષ રજૂઆતમાં હાલ લઈએ એક બ્રેક. રૂપ મંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. વાળને ખૂબસૂરત રાખવા કઈ જંગ કરતા ઓછું નથી, કારણ કે દરેક સ્ટાઇલની સાથે મારા વાળ થઈ જાય છે ડેમેજ્ડ અને કમજોર. બટ નાઉ આઈ હેવ અ સોલ્યુશન. નવું ટ્રેસમે આયોનિક સ્ટ્રેન્થ સાનોગ્રેડ આયોનિક કોમ્પ્લેક્સની સાથે આ વાળને પ્રોટેક્ટ કરે સ્ટાઇલિંગના ડેમેજથી. હવે મારા વાળ લાગે 100% સેલોન સ્ટ્રોંગ. લેટ્સ સ્ટાર્ટ સ્ટાઇલિંગ. ખૂબસૂરત વાળની જંગમાં જીત થશે માત્ર મજબૂતીની. ન્યૂ ટ્રેસમે આયોનિક સ્ટ્રેન્થ. પેટમાં દુખે છે. અહીં બહારના પીઝા બર્ગર છે, દુખવાનું તો છે જ. પપ્પા, તમને પણ પેટમાં આવું દુખતું હતું? આજકાલ ભોજન જ નહીં, જંતુઓ પણ બદલાઈને તાકાતવાન બની ગયા છે. આ અહીંથી અહીં, પછી ડાયરિયા અને પેટનો દુખાવો તો RSPH લંડનની માન્યતા સાથે નવો લાઈફ બોય 10 ઇન્ફેક્શન વાળા તાકાતવાન જંતુઓ સામે સુરક્ષા. વાવ. तुम्हारा सेलफोन भी यहीं से होना चाहिए. पिछले 48 सालों से अपनों की हर बदलती जरूरत को हम जानते हैं. विजय सेल्स, हम जानते हैं. બ્રીઝ પર હવે ડબલ ફાયદો. એ કયો? 3 બ્રીઝ સાબુ સાથે 1 બ્રીઝ સાબુ મફત. બીજો? દરેક સાબુ પર મેળવો 10 ગ્રામ વધુ પણ તદ્દન મફત. સ્ટાઇલ ભાઈ, લાઈટ બ્લુ સર. આ મારી મિસિસ ની ગિફ્ટ છે. પણ સાંજ સુધીમાં આના પર ઘણો મેલ દેખાશે. સાંજે જોશો. હવે આ ઘેરા મેલનું શું કરીશ? અરે મારી પત્ની સ્ટાર છે, એની ધોલાઈ દમદાર છે. આટલા ઘેરા મેલ માટે નવો દમદાર વ્હીલ. એ આપે એટલી ઊંડે સુધી સફાઈ, એટલી ઊંડે સુધી સફાઈ. માઇન્ડ ધોઈંગ. નવી હિરોઈન નહીં, તમારી ટ્રેનર. હા, આટલી યંગ, બ્યુટીફુલ. ટ્રેની સર. મમ્મી સોનેરી સંતૂર, હળદર અને ચંદનના ગુણ સમાવે સંતૂર, ત્વચા પર કોને કરે. તો સ્ટાર ડાન્સર કોણ છે? મારી મમ્મી સુપરસ્ટાર. रामदेव मसाले बना रहे हैं 50 साल. 50 साल स्वाद के, 50 साल प्यार के. रामदेव मसाले हैं बड़े अच्छे. શું તમારે જીપીએસસી કે યુપીએસસી પાસ કરવી છે? ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન. તમારે તલાટી કે પીએસઆઈ બનવું છે તો સ્પર્ધાત્મક પરીક્ષા વિશેનું ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન આજે જ ખરીદો. લેખક પ્રફુલ ગઢવી. વેલકમ બેક. તો એસ્ટ્રાટની એક્ઝામમાં કેવી રીતના તૈયારી કરવી જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી સાથે. પ્રફુલભાઈ, જે અભ્યાસક્રમની આપણે જે વાત કરી, ધોરણ 1 થી 8ના અભ્યાસક્રમ આધારિત કેવા સવાલો પૂછાતા હોય છે આ એક્ઝામમાં? ધોરણ 1 થી 8ના અભ્યાસક્રમ આધારે જે પ્રશ્ન પૂછાતા હોય, ધારો કે આપણે જોઈએ તો ટેટની પરીક્ષામાં પૂછાયા કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્ન હતા, તો અહીંયા ટેટની જે પરીક્ષા છે ને એ એના કરતા થોડી ખાયર છે. એટલે એની અંદર જે પ્રશ્ન પૂછાવાના, એટલે ધારો કે 5મા ધોરણથી લઈને 8મા ધોરણ સુધી આપણે એક ટોપિકની વાત કરી કે અહીંયા નાગરિક શાસ્ત્ર કે ગણિત કે ઇતિહાસ કે ભૂગોળ વિજ્ઞાનના પ્રશ્નો છે. તો વિજ્ઞાન ટેકનોલોજીમાં તમે જુઓ ને તો 8મા ધોરણનું વિજ્ઞાન અને 7મા ધોરણનું વિજ્ઞાન એના એટલા હાયર કક્ષાના પ્રશ્ન જે હોય ને કે જીપીએસસી પરીક્ષા આવતા હોય ને એને ઘણીવાર કાઠા પડે. એટલે એ પ્રકારના જે પ્રશ્ન છે એ આપણને બધા પૂછાય. કયા વૈજ્ઞાનિકે કઈ શોધ કરી હતી, મુખ્ય બાબત કઈ હતી, એ ટેકનોલોજી અત્યારે આપણે કયા પ્રકારની ઉપયોગમાં આવી રહી છે, બરાબર. ધારો કે સ્પેસ શટલનું છે તો એના વિશેની પણ ત્યાં અત્યારથી માહિતી ઓલરેડી આપવામાં આવેલી, એવા પ્રશ્ન પૂછાય. ઇતિહાસની આપણે વાત કરીએ, બરાબર. તો ઇતિહાસની અંદર ભારતનો જે ઇતિહાસ છે, વિપ્લવના સમયગાળાના કયા કારણો હતા, શું હતું, કોણ નેતાઓ હતા, એના વિશેના બધા પ્રશ્ન આપણને એની અંદર નીકળતા હોય. અને ગણિતની આપણે વાત કરીએ તો જે ગણિત ધોરણ 10ની અંદર આવતું હોય, બરાબર, એના જે પ્રાથમિક કક્ષાના જે દાખલાઓ છે અને આપણે એમ જોઈએ કે ભાઈ કૂટ પ્રશ્ન જે છે અથવા તો નફો ખોટના એના જે કોમન આવતા હોય, બરાબર, એ બધું કોઈ પણ પ્રકારની આપણી એક્ઝામ લેવાય ને અત્યારે યુપીએસસી થી લઈ અને પટાળા સુધી એ દરેકમાં આ ગણિત નોર્મલી અંદર એડ થતું હોય. એટલે આ જે પ્રશ્ન 5મા ધોરણથી લઈ
અને 8મા ધોરણ સુધીની ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની બુકો છે એના જે દાખલાઓ છે એના સિવાયનું કશું બહારનું નહીં આવતું, બરાબર, એ જ તૈયાર કરવાનું હોય. પણ અહીંયા તકલીફ કેવી થાય કે એની જે સિસ્ટમના બધા દાખલા હોય ને એ ઘણી વખત આપણે પ્રેક્ટિસ નથી કરતા, એટલે પ્રેક્ટિસ નથી થતી એટલા માટે થઈ અને એના જે આપણા જવાબ આવવા જોઈએ અથવા તો જે આપણને શોર્ટ 2 કે 1 મિનિટમાં એનો જવાબ આવવો જોઈએ એ આપણને મળતો નથી. અને અત્યારે કેવું થયું કે OMR સિસ્ટમથી જેટલી પણ એક્ઝામ લેવાય ને એમાં ધારો કે 100 મિનિટની અંદર એક્ઝામ લેવાની હોય ને તેના 200 પ્રશ્ન હોય. 100 પ્રશ્ન આપેલા હોય ને તો 50 મિનિટમાં એક્ઝામ પતતી હોય અને 150 પ્રશ્ન આપેલા હોય ને તો 75 મિનિટમાં એક્ઝામ પતે. એટલે બીજો કોઈ પ્રશ્ન વાંચીને આપણે સોલ્વ કરી શકીએ ખરા, પણ જે મેથ્સ રીઝનિંગના જે પ્રશ્ન આવતા હોય એમાં ઘણી વખત જે એટટાટ અને ટાટની પરીક્ષા આવતા હોય એ બધાની અંદર તકલીફ થતી હોય. જી, અત્યારે કોલર જોડાઈ રહ્યા છે ધર્મેન્દ્રભાઈ. જી, શું છે આપનો સવાલ? હેલો. જી, આપનો સવાલ કહેશો? હા, હું ધર્મેન્દ્ર બોલું છું. મારો સવાલ એ છે કે ગવર્મેન્ટ એમ્પ્લોય જે હોય છે, યસ, સરકારી શિક્ષક જે હોય એના માટે ઉંમર કેટલો છે અને કેટલા પ્રયત્નો પરીક્ષા આપી શકે છે? જો આ જે એક્ઝામ છે ને એટટાટની ઓલરેડી તો ગવર્મેન્ટ એમ્પ્લોય માટેની જ છે, બરાબર. ધારો કે આપણે વાત કરીએ તો એની અંદર ગવર્મેન્ટ પ્રોપર પ્યોર જે આપણે પ્રાથમિક શાળા છે ને એ પેલા PHC CHE જેવું છે કે મૂળભૂત જરૂરિયાત છે શિક્ષણ લેવું 1 થી 8 ધોરણની, બરાબર. RTE અને RTE 2009ના કાયદામાં એ જ વસ્તુ આખી દાખલ કરેલી છે. એટલે પહેલા તો જે ગવર્મેન્ટમાં છે ને એ જ એક્ઝામ આપી શકશે. હા, ગવર્મેન્ટ પણ ના હોય ને એના આવો પ્રશ્ન થાય કે ભાઈ એને એક્ઝામ આપીએ તો શું કરવું? જો ટ્રસ્ટની જે સ્કૂલ ચાલતી હોય અને જે રજીસ્ટ્રેશન થયેલી હોય અને એ સર્ટિફિકેટ આપે 5 વર્ષનું, બરાબર, કે એક્સપિરિયન્સ અમારે ત્યાં આટલા સ્કૂલનો આટલા સમયગાળાનો તો એની અંદર અમે આ પ્રકારે સેલરી નાખેલી છે તો એ વ્યક્તિ ભરી શકશે. ગવર્મેન્ટમાં તમને અહીંયા એચ-સ્ટાર્ટની અંદર SC ST OBC ના જે મળવાપાત્ર છે એ છૂટછાટ મળે છે. ઓપનની જે ઉંમર છે કે ભાઈ 5 વર્ષની એક્સપિરિયન્સ એમાં ઉમેરાને 35 જાય એ મળે છે. એટલે આમાં એક્સ્ટ્રા કોઈ તમને પર્ટિક્યુલર અલગથી કોઈ 1-2 વર્ષ તમને આપવામાં અહીંયા આવશે નહીં, બરાબર, કેમ કે ઓલરેડી આ જે પરીક્ષા આપતા હોય ને એ શિક્ષકો ગવર્મેન્ટની અંદર જ હોય છે. એટલે કોઈ અધર ડિપાર્ટમેન્ટમાંથી આવતા હોય તો એ પણ એવી કોઈ અલગ જાહેરાતની અંદર લખેલી નથી. વધુ એક કોલર જોડાઈ રહ્યા છે પોપટભાઈ. જી, શું પૂછવા માંગો છો આપ? મેડમ, અમારે પૂછવાનું છે જી કે છોકરાઓ PTC થયા પછી ગ્રેજ્યુએટ થયા પછી જો એ ટ્રેનિંગ લઈ લેતા હોય શિક્ષણની તો આ ટાટ પરીક્ષાને કઈ આપવાની જરૂર છે? હવે હા, 2 મિનિટ. તમે જે પ્રશ્ન કર્યો ને એ પેલું કેવું સરકાર વિરુદ્ધના પ્રશ્ન જેવું છે કે ભાઈ ડાયરેક્ટ લઈ લેતા હોય તો ટાટ કે આલવાની જરૂર છે. એટલે આ કેવું છે ભાઈ કે જ્યારથી ભારત દેશનું બંધારણ બન્યું ને ત્યારથી જેમ 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 જરૂરિયાત આવતી જાય એમ એમ નવી નવી ડિગ્રી ઉમેરતા જાય. એક તમને એક્ઝામ્પલ હું તમને આપી દઉં તમારા ધ્યાન ખાતર કે શરૂઆતમાં આપણે જે ફાઇનલ પાસ થયેલા ને ધોરણ 7 પાસ એ બધા શિક્ષકો થતા. પછી સરકારને એવું લાગ્યું કે આના કરતા કંઈક હાયર લઈએ એટલે ધોરણ 10 પછી PTC દાખલ કર્યું, બરાબર. પછી થોડો ટાઈમ પછી એવું લાગ્યું કે PTC કરતા ધારો કે BA વાળા શિક્ષકો હોય તો એનો ચાન્સ આપે તો સારું, તો એ પેલો ગ્રેજ્યુએટ થયેલો તેનું થોડુંક લેવલ સારું હોય તો છોકરાઓને ગણિત વિજ્ઞાન અથવા તો બીજો કોઈ સાહિત્યનો વિષયને મજા આવે તો BA વાળા દાખલ કર્યા. પછી પાછું એવું લાગ્યું કે આચાર્ય હતા એને એવું લાગતું કે ભાઈ તો એના માટે એચ-સ્ટાર્ટની પરીક્ષા આ સારી વસ્તુ હોય કે ભાઈ ક્વોલિટી વાળો વ્યક્તિ આવે એ અલગ પ્રકારનું એ થોડુંક એનું મેનેજમેન્ટ કરે એનો વહીવટ સારો કરે. તમે જો અત્યારે બીજું બધું બાજુ પર હોય પણ સ્કૂલની અંદર જાઓ ને તો છોકરાઓ અમુક પ્રકારનું એને વસ્તુ આવડતી એટલે આવડતી જ હોય. ધારો કે એને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ આ તે તો ઘણું બધું નવું આપણને જોવા મળે, બરાબર. એટલે આ આપણે કોઈ પર્સનલ સજેશન એમાં આપી શકીએ નહીં. એ જે સરકાર છે એને એવું યોગ્ય લાગે કે ભાઈ એમને કેવી રીતે આનું વધારે ગુણવત્તા વધારે છે એ મુજબ એની પરીક્ષાઓ દાખલ કરતા જાય. અને અત્યારે તો બધાને એક જ માહોલ છે કે ભાઈ આપણે ફોર્મ ભર્યું ને એટલે મને નોકરી મળવી જ જોઈએ, નહીં મળી તો હું આંદોલન કરીશ કે આ વસ્તુ છે પેલી કે એ દરેક વિદ્યાર્થી પેલું RTI કરતા હોય કે ફરિયાદ કરતા હોય કે ઝઘડો થતો હોય. એટલે જસ્ટ જોબ તો બધાને લેવી જ હોય, કોઈને નથી લેવી એવું નહીં, પણ એના માટે જે મેરિટ વાઇઝ હશે જેનામાં ક્વોલિટી હશે જે 1, 2, 3 જેટલા તબક્કા આપેલા છે એ પસાર કરશે એ જ લાગી શકશે. આપણે સરકાર વિરુદ્ધમાં કોઈ વાત નથી. જે વાત છે એટલું જ છે કે ભાઈ ગવર્મેન્ટની જે એક્ઝામ છે ગુજરાત પરીક્ષા બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે અને એના જે અભ્યાસક્રમ આપેલો એના મુજબ આપણે અનુસરવાનું. એનું મેરિટ આવે ધારો કે મિનિમમ 90 માર્ક્સ આપેલા પાસ થાય એના ઉપર તો એને જોબ મળે, અન્યથા એને જોબ નહીં મળે. જી, વધુ એક કોલર જોડાઈ રહ્યા છે નિલેશભાઈ. નિલેશભાઈ, આપનો સવાલ કહેશો? હેલો. લાગે છે તેમનો સંપર્ક કપાઈ ગયો છે. જો ચર્ચાને આપણે આગળ વધારીએ, સ્ટાર્ટની જે એક્ઝામ લેવાય છે એમાં પાસિંગ માર્ક્સ કેટલા આવી શકે? અહીંયા ટેટ 1, ટેટ 2, એચ-સ્ટાર્ટ અને ટાટ આ બધી પરીક્ષાઓની અંદર એક લેવલ નક્કી કરેલું છે કે જ્યારે એક શિક્ષક તરીકે વ્યક્તિ ભણાવતો હોય તો એની એક અમુક મર્યાદા હોય કે ભાઈ એને કેટલું આવડવું જોઈએ, બરાબર. એટલે આની અંદર તમે જુઓ તો જેના 90 ઉપર માર્ક્સ આવેલા છે એ દરેક વ્યક્તિ ઓપનમાં છે એક વેલિડ ગણાશે, એક 82 સુધી કે જે અનામતમાં છે એક વેલિડ ગણાશે. જેમ ટેટ 1, ટેટ 2 માં હતું એ પ્રકારનું અહીંયા છે. પણ એટલું પાસ થયા પછી પણ એને જોબ મળી જાય એવું જરૂરી નથી. એમાં મેરિટ બનતું હોય. 150 માર્કમાંથી ધારો કે 50 શિક્ષક એચ-સ્ટાર્ટ તરીકે લેવાના હોય અને 113 માર્ક સુધી
એ જઈને અટકે તો 113 થી 90 વચ્ચેના હોય ને એ બધા રહી જતા હોય કે એને જોબ નથી મળતી અથવા તો સિલેક્ટ નથી થતા. એટલે એક પાસિંગ ગુણ લાવવા એ અહીંયા જરૂરી નથી, પણ તમે એક સ્પર્ધાની અંદર દોડી અને ધારો કે વહીવટી સંચાલનની બાબતો આપે તો આના કોઈને નિયમો ના આવડતા. કોઈ શિક્ષક એવા હોય કે વહીવટી કામ કરતા હોય કે ધારો કે ગુજરાત શૈક્ષણિક સંસ્થા નિયમને, ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમને, આ બધા લેટરો એ જિલ્લા પંચાયતની અંદર ને જે જિલ્લા કચેરીએ લખતા હોય તો એને એવા જે હોય ને તો વધારે માર્ક્સ છાંટી જાય ને તો એને 115-20 ઉપર મેરિટ થઈ જાય તો એ આની અંદર લાગે. એટલે પાસિંગ ગુણ કરતા અહીંયા મેરિટને આપણે લાવવું એને આપણે વધારે ધ્યાને રાખીએ તો બેટર રહેશે. અને કોલર જોડાઈ રહ્યા છે જેમનું નામ છે રાકેશભાઈ. જે શું છે આપનો સવાલ? હેલો, આપનો સવાલ કહેશો? મેડમ, હું જામનગરથી બોલું છું, રાકેશ પટેલ. જી. હવે મારો પ્રશ્ન એ છે કે મારે 14 વર્ષ નોકરી ના થાય છે, હું CPA પાસ છું, કોલેજ કરેલી નથી, તો મારે એચટાટની પરીક્ષા દેવાય કે ના દેવાય? જી. હવે તમે જે વાત કરી ને એ મુજબ એચટાટની ઓરિજિનલ જે એડ છે એ જરા જોઈ લેજો. એની અંદર ઉંમરના ક્રાઇટેરિયામાં તમે એમ કીધું કે ભાઈ 14 વર્ષ થયેલા છે, બરાબર. હવે ધારો કે તમે 23 વર્ષની ઉંમરથી લાગેલા હોય તો એમાં ઉંમર 37 થાય એટલે એમાં વાંધો નહીં, તમે 40ના ક્રાઇટેરિયાની અંદર આવી જતા. હવે ઓલરેડી આ છે ને આવતા રવિવારે એની એક્ઝામ છે, એટલે કે આપણે ગણીએ તો 21 તારીખે એની એક્ઝામ છે. તમે આવતા વર્ષ માટે હોય ને તો 40 વર્ષની અંદર આવતા છો ને તો આરામથી તમે એની અંદર ફોર્મ ભરી શકશો. પણ જો તૈયારી અત્યારથી તમે કરશો અને એના ક્વોલિફિકેશનની અંદર તમે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ 5 વર્ષનો તમારો અનુભવ હશે, PTC BEdની તમારી જોડે ડિગ્રી હશે, તો તમે આ પરીક્ષા માટે એલિજિબલ થશો. બાકી જો તમારે અનુભવ ઘટતો હશે તો તમે ગમે તેટલી તૈયારી કરશો તો પણ ધારો કે તમારી આગળનો કોઈ વ્યક્તિ હોય તમારા ટેકનિકલી પ્રોબ્લેમ ના ડન, સીધો સટ કોર્ટમાં કેસ જતું રહે. એટલે બને કેવું કે આપણે મહેનત કરીએ તો માથે પડે. એના કરતાં 3 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની: PTC ના શિક્ષક તરીકેનો 5 વર્ષનો અનુભવ અને ડિગ્રી, BEd થયેલા હોય અનુભવ અને ડિગ્રી, તો જ આની તૈયારી કરવાની, બાકી કોઈ મતલબ રહેતો નથી. વધુ એક કોલર જોડાઈ રહ્યા છે ઉમેશભાઈ. ઉમેશભાઈ, આપ શું પૂછવા માંગો છો? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ, બોલો. હા સર, મેં એન્જિનિયરિંગ ઉપર મેથમાં આ વખતે BEdમાં એડમિશન લીધું છે, બરાબર? હા હા, એન્જિનિયરિંગ મેથમાં BEd એડમિશન લીધું છે, તો ટેટની પરીક્ષા ક્યારે આપી શકું? હા, પહેલા વર્ષ પછી આપી શકું કે બીજા વર્ષ પછી? જો અત્યારે તો ટેટ 1, ટેટ 2 અને એચટાટ, બરાબર. ઓલરેડી ટેટ 1, ટેટ 2 ના અગાઉ આ જ પ્રોગ્રામમાં કાર્યક્રમ થઈ ગયા. એટલે તમારે હવે જો એક્ઝામ આપવી હોય તો તમારે BEd પૂરું થયા પછી, બરાબર, પહેલા તો ડિગ્રી કમ્પ્લીટ થવી જોઈએ, ત્યારબાદ જાહેરાત આવે ને ત્યારે તમે ફોર્મ ભરી શકો. અને ફોર્મ ભર્યા પછી તમે તૈયારી કરો અને એને 90 માર્ક ઉપર લાવો અને જેનું મેરિટ ધારો કે 105 અટક્યું કે 108 અટક્યું એની ઉપર જાઓ તો તમને જોબ મળે. બાકી તમે એકલા 90 માર્ક્સ અથવા તો અનામતમાં હોય ને 82 માર્ક લાવે તો એવું નથી કે જોબ મળી જાય, બરાબર. એની સીટ હોય ત્યાં સુધી મળી શકે. ચોક્કસથી પ્રફુલભાઈ, તમે જે માર્ગદર્શન આપ્યું તમામ ઉમેદવારો માટે ખૂબ જ હેલ્પફુલ બની રહેશે. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર. કઈ રીતે બની શકે? આ 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલીવાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય. સ્ટાઇલ ભાઈ, લાઈવ ન્યૂઝ સર. આ મારી મિસિસ ની ગિફ્ટ છે, પણ સાંજ સુધીમાં આના પર ઘણો મેલ દેખાશે. સાંજે જોશો. હવે આ ઘેરા મેલ નું શું કરીશ? અરે મારી પત્ની સ્ટાર છે, એની ધોલાઈ દમદાર છે. આટલા ઘેરા મેલ માટે નવો દમદાર વ્હીલ. એ આપે એટલી ઊંડે સુધી સફાઈ, એટલી ઊંડે સુધી સફાઈ. માઇન્ડ ધોઈંગ. પાર્ટીઝ બહુ બોરિંગ હોય છે. પાર્ટી બોરિંગ નથી, મારો મોટાપો બોરિંગ છે. ચિંતા ના કર, ન્યુટ્રીસ્લિમ બનાવશે તને સ્લિમ અને સુંદર. તું પાર્ટીમાં આવે છે ને? પાર્ટી તો બહુ બોરિંગ હોય છે ને. બોરિંગ કેમ નહીં હોય? તું છે ને સાથે. સ્લિમ અને સુંદર દેખાવામાં મદદ કરે ન્યુટ્રીસ્લિમ. શું તમારે સરકારી કે પ્રાઇવેટ નોકરી મેળવવી છે, એ પણ તમારા ઘરથી 10 કિલોમીટર નજીકના વિસ્તારમાં? www.gadviscurrentaffairsmagazine.com પર આપના નામનું આજે જ રજીસ્ટ્રેશન કરાવો. હવે દરેક 24 રૂપિયાના ડવ બાર સાથે મેળવો 5 રૂપિયાનું ડવ ટ્વિન સેશી फ्री। वाओ। तुम्हारा सेलफोन भी यहीं से होना चाहिए। पिछले 48 सालों से अपनों की हर बदलती जरूरत को हम जानते हैं। विजय सेल्स, हम जानते हैं।
હવે પેઝના 3ના પેક પર મેળવો એક પેઝ બિલકુલ મફત. रामदेव मसाले बना रहे हैं 50 साल. 50 साल स्वाद के, 50 साल प्यार के. रामदेव मसाले हैं बड़े अच्छे.